નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ। મિત્રો, આજથી આ 5 રાશિઓનું કિસ્મત ચમકી જશે, કેમ કે આજે એટલે કે 18 સપ્ટેમ્બરના દિવસે આ વર્ષનું બીજું ચંદ્ર ગ્રહણ લાગી રહ્યું છે। જો કે આ ગ્રહણ ભારતમાં ના દેખાવાનું ના હોવાથી સૂતક કાળ માન્ય નહીં રહે। ચંદ્ર ગ્રહણની તમામ રાશિના જાતકો પર ખૂબ જ સારી અસર જોવા મળશે, પરંતુ એની સાથે સાથે જ બીજી એક મહત્વનો ગ્રહ પણ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે, જેને કારણે અમુક રાશિઓને ખાસ લાભ થવા જઈ રહ્યો છે। ચાલો જોઈએ કયો ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે અને એને કારણે કઈ રાશિના જાતકોને વિશેષ લાભ થવા જઈ રહ્યો છે। તો મિત્રો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગ્રહોના સેનાપતિ શુક્ર આજે એટલે કે 18 સપ્ટેમ્બરના તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે। શુક્ર આજે સવારે 8:30 કલાકે તુલા રાશિમાં ગોચર કરશે। ચંદ્ર ગ્રહણ પર શુક્રનું આ ગોચર ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યું છે। આ ગોચરને કારણે અમુક રાશિના જાતકો પર માં લક્ષ્મીની કૃપા જોવા મળશે। ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ। પહેલા નંબરની વાત કરીશું વૃષભ રાશિની। મિત્રો, આ રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ પર થઈ રહેલું શુક્રનું ગોચર ખૂબ જ શુભ સાબિત થઈ રહ્યું છે। આ રાશિના જાતકોને તમામ કામમાં સફળતા મળશે। નવી નોકરી માટે ઓફર આવશે। આર્થિક સમસ્યામાં રાહત મળશે। બીજા નંબરે વાત કરીશું કર્ક રાશિની। મિત્રો, કર્ક રાશિના જાતકો માટે પણ શુક્રનું આ ગોચર શુભ પરિણામ આપનારું સાબિત થવા જઈ રહ્યું છે। પારિવારિક જીવનમાં જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તે પણ દૂર થઈ જશે। આર્થિક સ્થિતિ મજબૂત બનશે। રોકાણ માટે નવી યોજના બનાવશો। ત્રીજા નંબરે વાત કરીશું તુલા રાશિની। મિત્રો, શુક્ર તુલા રાશિમાં જ ગોચર કરી રહ્યા છે, જેને કારણે આ રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે। લાંબા સમયથી જો કોઈ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો શુક્રના ગોચરથી તેનો અંત આવશે। દરેક કામમાં સફળતા મળી રહી છે। ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે। ચોથા નંબરની વાત કરીશું ધન રાશિની। મિત્રો, ધન રાશિના જાતકો માટે ચંદ્ર ગ્રહણ પર થઈ રહેલું શુક્રનું ગોચર લાભદાયી નીવડશે। કામના સ્થળે લોકો સાથેના સંબંધો મજબૂત બની રહ્યા છે। ધનલાભ થઈ રહ્યો છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ખૂબ જ લાભદાયી રહેશે। ઉપરી અધિકારી તમને પ્રોત્સાહન આપશે। પાંચમા અને છેલ્લા નંબરની વાત કરીશું કુંભ રાશિની। મિત્રો, આ રાશિના જાતકો પોતાનો વ્યવસાય શરૂ કરશે। ધનલાભ થશે। બચત કરવામાં પણ સફળતા મળશે। શુક્ર તુલા રાશિમાં ગોચર કરીને આ રાશિના જાતકોને પણ લાભ કરાવી રહ્યા છે। કરેલી મહેનતનું ફળ આ સમયે ચોક્કસ મળશે। તો મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો। જય માતાજી।